નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશે. તો મારે એક બોહદગીર વિસ્તારમાં ઝલક વિશે વાત કરવી છે મિત્રો. તો બોહદગીર એરિયામાં અને બોહદગીર વિસ્તારમાં આપણે એક નાની એવી એટલે કોઈ પણ જાતની કોઈ એક ઝલક જેવી વાત એટલે કોઈ પણ માલધારી ભાઈઓ, કોઈ ખેડૂત ભાઈઓ, કોઈ બણતણ કાપવા જતા હોય કટિંગ કરવાવાળા ભાઈઓ અને જે ભાગીદાર રાખતા હોય એવા ભાઈઓ માટે મારે ખાસ એક ઝલક અને એવી જગ્યાની વાત કરવી, બોહદગીર રેવન્યુ અથવા પોતાના માલિકની વાત કરવી. કોઈ પણ જગ્યા, જો તળાવ, ઊંડું તળાવ હોય કે પછી નદી કિનારો હોય, તે એવા વાતાવરણના ડુંગરાળો એરિયા વિસ્તાર હોય, એમાં નાના ભેખડા હોય. તો મિત્રો ખાસ કરીને મને ઝલકની એવી વાત કરવી વિસ્તારમાં. તો તમે જોઈ શકો છો બાજુમાં મોટી પાન છે અને આ છે નાની પાન છે. તે ઉનાળામાં કાળઝાળ જેવી ગરમીવાળા વિસ્તારમાં સિંહ વધારે પડતા પાઇનમાં રહેતા હોય છે. અને કોઈ પણ બોધગીર એવા નાનકડા જે ઠંડક નદીના ભેખડામાં જે બાવળને કાંઠ હોય, ઘૂંસ હોય અને કોઈ પાનવાળો એરિયો હોય ને આવીને કેમ બાવળને દેખે ગાંડા બાવળ એવી એની એવી ઝલક હોય છે. ત્યાં પણ ઉનાળામાં સિંહ વસવાટ કરતા હોય, કોઈ પણ જાતનું વન્ય પ્રાણી, સિંહ દીપડા જેવા પ્રાણી ના રહેતા હોય. તો મિત્રો ખાસ કરીને મારે માલધારી ભાઈઓ, ખેડૂત ભાઈઓ, ગોળિયા ભાઈઓ, ભાગ્યભાઈઓ વડે મારે એક આ સોશિયલ મીડિયા દ્વારા વાત કરવી છે વિડીયોના માધ્યમથી. અને મિત્રો ખાસ જોવાનું છે કે આપણે સવારે કામે ખેતીએ જતા હોય, તે કોઈ પણ જગ્યાએ નદીને કાંઠે પાણી ભરવા જતા હોય તો ગોવાળિયા માલઢોર ભાઈઓ માલઢોરને પાણી પાવા લઈ જતા હોય. અને આપણે એવા કોઈ પણ થાક લાગી ગયો હોય તો ખાસ કરીને આપણે જે નદી કાંઠે, તળાવ કાંઠે જે વિસ્તાર આવે એને એટલું જોવાનું છે સિંહ બાબતમાં, દીપડા કે જે પાનવાળા જે નદીની કાંઠે અને તળાવની કાંઠે જેને વાડી હોય ને એને ખાસ આપણે જોવાનું ઝલક કે ભાઈ આ પાનવાળો વિસ્તાર છે અને અહીં બોહદગીર વિસ્તાર છે, સિંહવાળો એરિયો છે. પણ જોવાનું કે કેમ તે આવી કાળઝાળ ગરમીમાં કેમ તે પાણીમાં જનાવર વધારે રહે છે. જે નદીનો કિનારો હોય, ડેમ કાંઠો હોય અને એમાં જે બોહદગીર હોય ને જંગલ લાગતું હોય એની બાજુના રેવન્યુ વિસ્તાર અથવા બોહદગીર વિસ્તારમાં આ પાનની ઝલક પાછળ તમને દેખાય, મોટી મોટી પાન છે, આ બાવળ છે દેશી, એના ઢાળ વાળેલો એટલે આમ એની ગુફા જેવું કહેવાય. એમાંના ફૂલ પાણીના આ ભેજવાળા કારણે એમાં ઠંડક મળે છે. તો ખાસ કરીને આપણે જે પહેલાં તો આપણે ખેડૂતની વાત કરીએ. તો ખેડૂત મિત્રો સવારે વાડીએ જતા હોય અને ભાગીદારને કામ કરતા હોય અને જોતા હોય, બપોરે એટલે શાનો ટાઈમ થઈ ગયો હોય તો જમવાનો ટાઈમ થઈ ગયો હોય. પણ ખાસ કરીને જોવો નદી કાંઠે જઈને વાડીએ બાવળ હોય ને તો ભલે થોડોક આરામ કરી લો, પણ એમ ડાયરેક્ટ આરામ નહીં કરવાનો. જોવો મિત્રો, કેમ કે આપણે થોડીક સેફટી રાખવાની. આ બોહદગીર અને રેવન્યુ વિસ્તારમાં આપણે જે પાનવાળો વિસ્તાર, ભેખડાવાળો વિસ્તાર ને નદી કિનારો ને રિવરવાળો બેક વિસ્તારમાં આપણે ખાસ જોવાનું છે મિત્રો. કે આ એરિયામાં આપણે કોઈ સિંહ તો નથી ને હું અહીંયા આરામ કરું, મારે કોઈ જોખમ તો નથી ને. ખાસ કરીને આપણે કાળજી રાખવાની. કાળજી રાખશું ને એટલે આપણે જોખમ નહીં રહે. કેમ કે ચાલો હું બપોરે આપણે હું થાકીને આવ્યો તો ચાલો મને થોડોક આરામ કરી લઉં. પણ આરામ કરતી વખતે મિત્રો ખાસ કરીને થોડુંક જોઈ લેવું ને, આજુબાજુ કંઈ પંજાના નિશાન નથી ને, દીપડાના સગર નથી ને, કેમ કે આ એરિયો રે ઠંડક એવું મને લાગે છે. કાંઈ પણ જાનવરનો અવાજ નથી આવતો ને પછી આરામ કરવાનો અને જોવાનું, આપણી સેફટી રાખવાની. અને ખાસ કરીને ગોળિયા ભાઈઓ બપોરે તળાવમાં પાણી પીવા જતા હોય, કેમ કે તળાવમાં પાણી પીવા માલઢોર, ગાય, વાછડી, ઘેટા, બકરા, ભેંસ જેવા પ્રાણીને બપોરે આપણે તરસ લાગે એટલે એને તરસ લાગવાની. તળાવવાળા રેવન્યુવાળા વિસ્તાર હોય ને પણ જનાવરને તરસ લાગવાની એટલે પાણી પીવા ભેગા થઈ જાય. તો ખાસ કરીને જોવાનું માલધારી ભાઈઓને, જે માલધારને પાણી પાવા જાઓ ને પહેલાં આગળ એક જોવાનું જે પાનવાળો વિસ્તાર છે તે ભાઈ સિંહ પાવા જાય તો સિંહ અમારા મને પણ ડાયરેક્ટ એટેક નથી કરતો ને. કેમ તે પાણી પીવાનું બેને ભેગું થાય તમને લાગે અમારા ઉપર માલધારને જંગલ ખાતાવાળા સિંહ એટેક કરે છે, હેરાન કરે છે, એવું નથી. પણ થોડીક ગોળિયાભાઈને કાળજી રાખવાની, તળાવને કાંઠે જોવાનું, એવો વિસ્તાર જોવાનો. અને ખાસ કરીને આપણે આ ગુફાઓ જોવાની, સીધા માલધાર નાખી નથી દેવાના. ખાલી થોડુંક એકાદ આગળ હાલો ને જોવાનું, એમ લાગે સિંહ આજુબાજુ નથી ને તો આપણે નિરાતે પાણી પાવું, માલધારને ધમારવું, નવરવું ને એમાં નાવા દેવું એટલે કોઈ જાતનો પ્રશ્ન આવવાનો નથી. મિત્રો તમે જાણો છો અને જોવો છો. ખાસ કરીને તમે તો અનુભવ ભાઈ થઈ ગયા હોય, પણ આપણે એટલી કાળજી રાખવાની જેથી કરીને આપણે માલઢોરને ઈજા ન કરે, આપણે પણ તકલીફ ન પડે. અને ખાસ કરીને લાગે તો તળાવની કાંઠે કે સિંહ હોય તો આપણે એક ભાઈને આડું રહીને આ બાજુ પાણી પણ આ બાજુ ધ્યાન રાખવાનું. એટલે તમે હોય ત્યાં સુધી કંઈ એટેક કરવાની જરૂર નથી. ખાસ કરીને આપણે મજૂરીએ જતા હોય ભાઈઓના માટે વાત કાળજી રાખવા જેવી વસ્તુ છે. મજૂરીએ જતા હોય ને ખાસ કરીને આપણે બપોરે કેમ તે જો તમે વિચારજો, તમે ખેડૂત હોય, આપણે ભાગ્યદાર અને જે કોઈ મજૂરી કામ ખેતીમાં જતા હોય એના માટે ખાસ વાત જાણવા જોઈએ ને વિનંતી, તમારું બાળક રેડું ન મૂકો. કે રવિવાર બેંક
નદી કાંઠે વેકડાવાળા વિસ્તાર હોય તો આપણે કપાસ વીણી હાલો કપાસની સિઝનમાં કપાસ વીણીએ, બાજરીના વાળમાં બાજરી વાટીએ અને એવું કોઈ પણ ડુંગળી કરીએ પણ બાળકો સાથે લઈ જાય. બાળકો સાથે લઈ જાય થાય કેવું તમે ખબર ને, એટલે બાળકોને આપણે રેઢા અહીંયા મૂકી દઈએ જોઈએ જાણ્યા વિના. તો ખાસ કરીને સવારે કામે આવો ને મિત્રો, ખાસ કરીને થોડુંક જોઈ લેવાનું કે ભાઈ અમારા બાળક અહીં રેઢા રમે તો કોઈ પ્રશ્ન નથી ને, દીપડો છીણ તો કંઈ આજુબાજુમાં રહેતા નથી ને, આવો વિસ્તાર ઠંડક છે એટલે આવી નથી જતા ને, એટલે કોઈક આજુબાજુને ખેડૂતને અનુભવ હોય, ફોરેસ્ટવાળા કોન્ટેક્ટમાં હોય એટલે થોડુંક પૂછી લેવાનું, એટલે એને કોઈ પ્રશ્ન હેતુ બને નહીં અને સારું રહે. અને ખાસ કરીને રિવર બેંક અને જંગલ વિસ્તારમાં ખોટી રીતે વધારે આગળ વધવું નહીં, પ્રવેશ કરવો નહીં. આપણે એરિયા જાણતા ન હોય એટલે જાણ્યા વિનાનું આપણે જોવું નહીં અને ખાસ કરીને અંદર સીધું ઉતરીને જવાનું. કોઈ ખેડૂત ભાઈઓ ભાગીદારને બાળકો રેઢા મેકવા નહીં. રેઢા મેકો તો પહેલાં જોવાનું, કેમ કે આપણે ભાઈ જો નાના માણસ હોય, મજૂરે જતા હોય એટલે બાળકો કાંઈ ઘરે એકલા રહે નહીં અને બધાને કામે આવવું પડે અને બધાને હારે રહેવું પડે, એટલે આપણે મજૂરી પણ સાથે કરવી પડે. એટલે બાળકો આપણા રેઢા હોય એ હું માનું છું અને હું જોઉં છું અને આપણે બધાને સમજણ આપી અને સમજૂત આપીએ છીએ. એટલે ખાસ કરીને તમારા બાળકને એટલી બધી સેફટી રાખવાની. રેઢા મૂકવાના તો તમે ખેતરમાં જે કામ કરતા હોય ને, દાખલા કે હું અહીંયા પણ નેદું છું એ વીણું છું તો બાળકને આપણી આજુબાજુમાં રાખવાના, જેથી કરીને ભલે થોડોક તડકા જેવો ગરમાળ હોય પણ નજીકમાં કામ કરવાનું અને થોડીક સેફટી વાળો. અને જેથી કરીને ખેડૂત ભાઈ અમે તો હવે તો તૈયાર થઈ ગયા છે એટલે નાની ઓરડી ઝૂંપડી બધું કરી નાખે છે, એટલે ખાસ કરીને એવું બધું કરતા હોય છે. એટલે એ બહુ અગત્યનું નથી પણ એ ખાસ આવી બહુ સરસ વાત છે. તો આપણે સરસ મજાની બીજી કે નવી વાત કરવા જાય છે. નવી વાતની ચર્ચા આપણે વાત કરીને નવી એટલે એટલી વસ્તુ આપણે કાળજી રાખીએ. તો રાત્રે સુધી વખતે ખેડૂત ભાઈઓને અંધારે છે તે આપણે જતા હોય 2 નંબર તે કોઈ પણ જાતને ખેડને રોજ ગોળવા તે ભૂંડ ગોળવા જતા હોય, આવો કાંઠો વિસ્તાર હોય એટલે એ તમે જોતો હોય ખેડૂતને આપણે લાકડી લઈને જતો હોય, ખાસ કરીને લાકડીની બેટરી રાખવી ખાસ કાળજી જેવી વાત છે. એનું કારણ છે કે આજે જે રેવન્યુ વિસ્તાર છે ને, સિંહમાં જે ઠંડક વિસ્તાર ને ત્યાં જેના લગભગ તો બુધગીરમાં નજીક આવી જતા હોય, પણ ગામની કાંઠે નહીં, આ જંગલની કાંઠે તમને વાત કરું છું મિત્ર. એટલે થોડીક આપણે એ ભાગ્યને અને ભાગીદારને કાળજી રાખવાની છે. રાત્રે એમને કે અંધારે હાલું એકલો પાણી ભરી જવા નદી છે તો એમને નહીં જવાનું, કેમ તો ત્યાં પણ સિંહ દીપડા જેવા વન્ય પાણી પીવા આવતા હોય રાત્રિના સમયે. એટલે રાત્રે આપણે એમને એકલાને નહીં જવાનું મિત્રો, ખાસ જોવાનો. આપણે જોયા પહેલાં નહીં અને વિનંતી છે ખાસ કરીને આપણે સેફટી રાખવાની ભાઈ. કેમ તો જો એમાં કારણ છે બત્તી હોય તો આપણે ફાયદો, લાકડી હોય તો આપણે ફાયદો, મજૂરોને આપણે ધ્યાન રાખીએ તો આપણે ફાયદો. જેથી કરીને તમારા ખેતરમાં બનાવ ન બને તો આપણે નામે આંખે ચડી જાય. કેમ તો ખબર જ છે તો આજુબાજુમાં બોજગરના રેવન્યુ વિસ્તારમાં સિંહ આપણે આટા ફેરા કરતા હોય, ખ્યાલ હોય. જ્યાં સિંહ નથી ના તો કંઈ પ્રશ્ન જ નથી, પણ જ્યાં સિંહવાળો જે વિસ્તાર છે ને ત્યાંની આપણે વાત કરીએ છીએ. એટલી આપણે સેફટી રાખશું ને, એટલી આપણે કાળજી રાખીએ ને આપણા માટે બચાવશે. થોડીક આપણે હવા કરવા જાય ને આપણે થોડોક હવામાં વિયા જાય ને ભાઈ એવું કાંઈ હોય નહીં, કાંઈ ન બને, પણ એક જરાક એવી સામાન્ય ઈજા તે કોઈ પણ જાતનો બનાવ બન્યો હોય ને ત્યારે આપણે હેરાન થઈ જઈએ છીએ અને આપણે આખી જિંદગીનો દોહ લાગી જાય અને આપણે કોઈ ડિપાર્ટમેન્ટ આરે કંટ્રોલ સપોર્ટ ઓલા થઈ જાય તો આ લોકોના હિસાબે મારે આવું છું ને એવું છું ને ખોટા કારણે આપણે હેરાન થઈએ તો જઈએ. એના કરતાં શાંતિથી આપણે થોડીક કાળજી રાખવી અને બુધગીર વિસ્તારમાં કઈ રીતે કઈ જગ્યાએ રાખવાની કાળજી રાખવી એના માટે આપણે વિનંતી છે. ખાસ કરીને મારા આ વિડીયોના માધ્યમથી બધાને વિડીયો શેર કરજો મિત્રો. અને જે રેવન્યુ અને બુધગીર વિસ્તારમાં ખેડૂત નદીને કાંઠે રિવર બેંક કાંઠે ડેમ કાંઠે રહેતા હોય ને એના માટે છે, એના માટે આ વિડીયો સાથે શેર કરજો અને થોડીક કાળજી અને સેફટી રાખે. તો મિત્રો આ વિડીયોમાં તમને કેવું લાગ્યું આપણે આગળ વાત કરજો અને વિડીયો શેર કરજો.